વિસ્તારમાં ક્લબો 7 રોડ ઉપર ઓર્ચિડ સ્કાય પાસે જે વિશાળકાય ભૂવો પડ્યો હતો એ બાદની જે સ્થિતિ છે, જે આફ્ટર શોક્સ કહીએ આપણે, એ સ્થિતિ એવી ઉત્પન્ન થઈ છે કે અહીંયા ઘરમાં કોઈ પાણી પણ ગરમ કરી નથી શકતું. કયા પ્રકારની પરિસ્થિતિ તમારી થઈ છે? ગઈકાલે આ ભૂવો પડ્યો એના કારણે બીજી કઈ મુશ્કેલી છે અને સૌથી મોટી મુશ્કેલી તમારી શું છે? એક તો મુશ્કેલી એ છે કે કાલ તો સન્ડે હતો, એનો કોઈ પ્રોબ્લેમ નહોતો, ઘરે જ હતા, પણ કાંઈ પાણી ગરમ ઘરમાં ન થાય, ચા પાણી ન થાય કે ન જમવાનું બને. તો બહારથી ઓર્ડર આપીએ તો અનલિમિટેડ ટાઈમ ન હોય કે આ ટાઈમે આપી જશું, ટાઈમ વિનાનું જમવાનું આવે, શું બનાવવું શું નહીં. બધાયના ઘરમાં સભ્ય સરખા ન હોય કે બધાને માફક આવે, એટલે બહારનું અનલિમિટેડ અમારે ગમે એવું હોય તો એક્ઝેસ્ટ કરવું પડે, ખાવું પણ પડે. અત્યારના સવારના પણ ટિફિન હતું, છોકરા લોકો ટિફિન વગરના ગયા, સવારે બધા ચા પાણી વગરના ગયા. આટલા નજીકમાં ચા પાણી પણ એમ ન મળે, એટલે બધાને માફક આવે એવું બનાવવું ન. અચ્છા, સૌથી મોટી પ્રોબ્લેમ જે ભૂવો પડ્યો છે એના કારણે રસ્તો બ્લોક છે, ટ્રાફિક પણ ખૂબ થાય છે. સ્કૂલ માટે બાળકોને મોકલવા કેટલું જોખમ છે, કેટલી તકલીફ ને કેટલો ડર પણ લાગે તમને? એક તો સવારે ઉઠીને છોકરા માટે જમવાનું બનાવવાનું, કંઈ કે સ્કૂલમાં કીધેલું છે કે જંક ફૂડ અલાઉડ નથી, તો શું મોકલીએ? અને છોકરાઓને આવું મોકલ્યા નહીં. પછી ટાઈમ લિમિટેશન છે તો આખું ફરીને જવાનું. પછી વાઈફાઈ પણ બંધ છે. એકચ્યુઅલી વાઈફાઈમાં કમ્પ્લેન નાખ્યું છે GTPLમાં, પણ એ નથી, ગેસ નથી, એટલે ઘરે બેસીને શું કરવાનું? બહારથી ઓર્ડર કરીએ તો પણ અત્યારે વરસાદમાં બહાર ન્યૂઝમાં બહુ બધા આવે છે, ચીપકલી છે, આ છે, તો કોને વિશ્વાસ કરીને બહારનું જમવાનું ઓર્ડર કરીને ખાઈએ? તમારું શું કહેવું છે આ બાબતે? હવે અમારું એવું કહેવું છે કે ભાઈ ગેસની પાઇપલાઇન ક્યારે આવશે અને કેટલી વારમાં આવશે, ત્યારે અમે લોકો ઘરનું જમવાનું બનાવી શકીશું. કારણ કે છોકરાઓને બી સાંજે જમવાનું ને બધું જોઈએ, ઓફિસેથી આવે એ લોકોને બી જમવાની સગવડ તો જોઈએ ને જમવાની. બહારથી તો નથી આપણે કરી શકતા કે ભાઈ અત્યારે બધું કેટલું ચોમાસાની કઈ વસ્તુ અમે બહારથી ના લાવી શકીએ. अच्छा, જે समस्या છે, जो प्रॉब्लम है यहाँ पर, उस प्रॉब्लम का सोल्यूशन के लिए कॉरपोरेशन या औडा आपसे उनकी बात हुई होगी, क्या वो कह रहे हैं कब तक ये सोल्यूशन आएगा, क्या टाइमलाइन उन्होंने दिया? सर बेसिकली पहले बताना चाहूँगा कि इस सोसाइटी में 666 फ्लैट हैं और कल शाम से जो स्थिति बनी हुई है, हमारे घर में चूल्हा नहीं जला है और बाहर का भी हम रेस्टोरेंट का खा रहे हैं, लेकिन वो अनहाइजीनिक फूड हमें पता है. हमने अडानी गैस में 4 बार फ़ोन किया है, कस्टमर केयर में भी फ़ोन किया, इवन पर्सनली भी जाके बोला है. तो उन्होंने बोला कि 3 बजे तक आज गैस चालू करेंगे, पर उन्होंने ये भी बोला है कि शायद रात भी हो जाए, ऐसा भी उन्होंने हमें कन्फर्मेशन दिया है. बाकी AMC का जो भी हमने शिकायत है कि उसका निवारण हो गया है, रोड पर उन्होंने पाइलिंग कर दिया है, गड्ढे भर दिए हैं, बट फिर भी बच्चों को स्कूल जाने में बहुत तकलीफ हो रही है. और सबसे बड़ी समस्या क्या है कि छोटे बच्चे हैं, बिना खाने के स्कूल नहीं जा सकते, स्कूल में फूड कैंटीन की फैसिलिटी नहीं है, तो ये बहुत मेजर समस्या हो गई है. તો અહીંયા જુઓ તમે, સ્થિતિ આફ્ટર શોક્સ એટલા ખરાબ છે કે હવે 666 જે ફ્લેટ છે, ફ્લેટ્સમાં કોઈ પણ જગ્યાએ પાણી ગરમ થાય એવી પણ પરિસ્થિતિ નથી, કારણ કે ગેસ લાઈન જ બંધ છે. અને આ સિવાય જે રસ્તો અહીંયા ભૂવો પડવાના કારણે બંધ થયો છે, ટ્રાફિક જેમ પણ ખૂબ છે અને લોકોની પરેશાનીઓ પણ એટલી જ છે જે પહેલાં હતી. કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.